રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 અને 11 ઓક્ટોબરે 2 દિવસ સાસણગીરની મુલાકાતે આવશે। આ વખતે ચોમાસાના કારણે સામાન્ય રીતે 4 મહિના બંધ રહેલું ગીર જંગલ વહેલું ખુલશે। પરંપરાગત રીતે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેતું ગીરનું જંગલ આ વખતે 7 ઓક્ટોબરે ખુલશે, જે પ્રથમ વખતની ઘટના છે। આ નિર્ણય રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી તેઓ 10 અને 11 ઓક્ટોબરે સિંહ દર્શન કરી શકે। ગીર જંગલ વિશ્વનું એકમાત્ર વાસસ્થાન છે જ્યાં એશિયાટિક સિંહોની વાહવો દર્શન થાય છે। ચોમાસા દરમિયાન વરસાદ અને કાદા કારણે જંગલ બંધ રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વહેલી ખુલતી વખતે વન અધિકારીઓ સુરક્ષા અને વ્યવસ્થા માટે વિશેષ પગલાં લીધા છે। આ વખતે એશિયાટિક સિંહોનું વાહવો દર્શન થાય છે। ચોમાસા દરમિયાન વરસાદ અને કાદવના કારણે જંગલ બંધ રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વહેલી ખુલતી વચ્ચે વન અધિકારીઓની સુરક્ષા માટે વ્યવસ્થા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ તેઓ 10 અને 11 ઓક્ટોબરે સિંહ દર્શન કરવા માટે પહોંચવાના છે, ત્યારે તેને વહેલું ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 અને 11 ઓક્ટોબરે 2 દિવસ સાસણગીરની મુલાકાત આવશે। આ વખતે ચોમાસાના કારણે સામાન્ય રીતે 4 મહિના બંધ રહેતું સાસણગીર આ વખતે વહેલું ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।